તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 12 અને હજુ આપણે દુકાને જ છીએ, કારણ કે રાતના પણ જ છે આપણી દુકાનની બાજુમાં. તો આજે પણ સુવામાં બહુ લેટ થઈ ગઈ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 89મો દિવસ અને અત્યારે આપણે છીએ મોટા ભાઈની દુકાને, કારણ કે એમને થોડાક ગયા છે બહાર કામથી. તો આપણે અહીંયા બેસવા આવ્યા હતા અને આંખીમાં થોડીક અસર દેખાતી હશે, કારણ કે આપણે કાલ રાતનો ફૂલ જાગો તો 4, 4:30 સૂતા હતા અને 8 વાગે તો જાગીને અહીંયા આવી ગયા હતા. તો હું પણ આવે છે અને આંખી પણ બહુ બળે છે આજે. જોઈએ હમણાં કદાચ બપોર ફ્રી થઈ તો આરામ કરી લઈશું. તો અત્યારે તો આપણે અહીંયા બેઠા છીએ દુકાને. તો ગાઈસ અત્યારે વાગ્યો છે 1:30 અને મોટા ભાઈ હજુ આવ્યા નથી, લગ્નમાં ગયા છે એટલે એમને થોડુંક મોડું થશે. તો આપણે જમવાનું મંગાવી લીધું છે, તો ચલો આપણે જમી લઈએ ફટાફટ. તો ગાઈસ જમવામાં છે મગ મસાલા અને છાશ અને નાચોસ. ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણે દુકાને, મોટા ભાઈ આવી ગયા હતા. તો આપણે અહીંયા કંઈ બીજું કામ હતું નહીં એટલે આપણે દુકાને આવી ગયા છીએ અત્યારે. તો અત્યારે અહીંયા બેઠા છે. તો આજ રાત્રે છે આપણી દુકાનની બાજુમાં લગ્ન. તો આજે આપણે મોડી રાત સુધી દુકાન ખુલી રહેશે અને આપણે અહીંયા બેસવાનું છે. તો ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ફટાફટ જમી લઈએ પછી પાછા આવી દુકાને. તો ગાઈસ આજે આપણે પાણીનો વારો છે, તો અહીંયા પાણી ભરવું જોઈએ આપણે ધાબા ઉપર. થોડોક સિન્ટેક બાકી રહ્યો છે, પછી જાય દુકાને, કારણ કે આજે પણ લગ્ન છે એટલે આજે પણ મોડે સુધી આપણે જવાનું જ છે. તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 12 અને હજુ આપણે દુકાને જ છીએ, કારણ કે રાતના પણ જ છે આપણી દુકાનની બાજુમાં. તો આજે પણ સુવામાં બહુ લેટ થઈ ગઈ છે. તો ગાઈસ આપણે અત્યારે જમી લીધું છે અને હવે જઈશું દુકાને, કારણ કે કંઈ નક્કી નથી કે કેટલા વાગે આજે દુકાન બંધ કરીશું. આપણી દુકાનની બાજુમાં લગ્ન છે તો તમને ખબર જ હશે. તો 3 થી 4 તો વાગી જશે આજે પણ. તો ચલો આપણે જઈએ દુકાને. તો મિત્રો દુકાનેથી તો આપણે આવી ગયા છે ઘરે અને અત્યારે વાગ્યા છે 4. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.